તો ગણો, રાજા પરીક્ષિતે કીધા કેટલા કેટલા લાભ થાય? એક તો તૃષ્ણા ઘટે, શરીર પવિત્ર થાય, મન પવિત્ર થાય, હરિમાં ભક્તિ વધે, અને હરિમાં જે ભક્તિ કરતા હોય એવા મિત્રો સાથે મિત્રતા થાય, સંગાથ સુધરે, અને સંગાથ સુધરે તો સત્સંગ થાય, અને સત્સંગ થાય તો દુસ્સંગ હટે, દુસ્સંગ હટે તો સમતા આવે, સમતા આવે તો મમતા હટે, અને પરમાત્મામાં મમતા થાય, અને જે ભગવાનનો બની જાય એની પછી મુક્તિ થઈ જાય. તો આટલું મહત્વ છે કથાનું. મહારાજ બધું જે તમે કહો છો એ સાચું છે, પણ આ 1 તારીખે કથાનો વિરામ છે. પરમ દિવસે બપોરે કથાનો વિરામ છે. તમે કહો છો એ વાત તો સાચી છે, પણ અમારે તો આ હું તમને સામેથી તમારી વાત કહું છું કે તમે એમ કહો કે 1 તારીખે તો કથાનો વિરામ છે, તો હવે અમારે આમાં શું કરવું? જેટલા દી કથા સાંભળવા આવ્યા એટલા દિવસ તો કથાનો આનંદ લીધો, પછી શું કરવાનું? એટલે આ પૂર્ણાહુતિ નહીં કરતા હો, હું કથાનો વિરામ કરું છું. તમારે ભાગવતજીનો વિરામ નથી કરવાનો. ઘરે ભાગવતજીનો પાઠ કરજો, ઘરે દરરોજ વાંચજો, શુભ શરૂઆત કરજો. ન હોય ને તો વસાવજો. હાવ સસ્તામાં મળે, સસ્તું સાહિત્ય પ્રકાશવાળા ગુજરાતી ભાગવતજી રાખે, બહુ સુંદર. 2 ભાગમાં મળે, 1 થી 8 સ્કંદ, 9 થી 12 સ્કંદ, બહુ સરસ છે, મળે. બહુ ચોખ્ખો સરસ મજાનો ગુજરાતી અર્થ છે. આપણે આખા અધ્યાયનો નિયમ રાખવો નથી, અધ્યાય બહુ મોટા છે. પાનું રાખો ને, આપણે પાનું પાનું તમે મને યાદ કરજો, પાનું. મને એ પાનું બહુ ગમે, વડીલોને મોઢે સાંભળેલું. 1 પાનું વાંચું, 1 પાનું, બસ એ ચાલુ રાખજો. એવું ચાલુ રાખશો ને એટલે તમને નહીં ખબર પડે ભગવદીય ભક્તોની હારે તમારે ક્યારે મિત્રતા થઈ જશે. અને આવી મિત્રતા છે ને એ જ જગતમાં આપણને તારે છે. કચ્છની અંદર એક ગામ છે ઝરપરા, ઝરપરા ગામ મુન્દ્રાની બાજુમાં આવ્યું. ત્યાં એ આખું ગામ ચારણ લોકોનું છે, ગઢવી લોકોનું. ત્યાં મારે કથા હતી ને, એટલે કથા તો ઓલા ખારેકુના ત્યાં બગીચા છે મોટા મોટા, કરોડો રૂપિયાનો ધંધો એ લોકોનો. ખારેકના બગીચામાં મંડપ નાખ્યો હતો. મેં કીધું શોભાયાત્રા ક્યાંથી કરવાના છે? કે શંકર મંદિરેથી. એટલે હું શંકર મંદિરે જોવા માટે ગયો. આ મારી હકીકતની વાત છે, સાંભળી હું તમને કહું. પછી છે ને ત્યાં હું ગયો ને, એટલે મંદિરના દર્શન કરીને બહાર કચ્છના જૂનવાણી મંદિરો જોવા જેવા છે. જાજો કોક દી જાત્રા કરો, બહુ સરસ છે. મંદિર દર્શન કરીને હું બહાર આવ્યો ને, તો એક સુંદર મજાનો મોટો પીપળો જ હતો, લગભગ પીપળો કે વડલો ઝાડ હતું, અને ઓટો. એ ઓટા ઉપર 15-20 વૃદ્ધો વડીલો બધા બેઠા હતા, અને વચ્ચે એક જણો આવી રીતે પુરાણ વાંચતો હતો કોઈક. એટલે મને એમ થયું કે ભાઈ એને એમ કે કોઈ કથાકારને શાસ્ત્રીજી આવવાના છે તો આપણે આ સત્સંગ કરીએ. એટલે હું ત્યાં એ બધાને મળવા ગયો, જય શ્રી કૃષ્ણ કરીને મળ્યો ને મેં એને કીધું. ત્યાં ગયો ને પછી મને ખબર પડી, એ લોકોએ મને વાત કરી કેટલા વર્ષોથી એને નિત્ય સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો છે. એ કે મહારાજ અમે રામાયણ એક અધ્યાય 1-2 પાના 2-5 પાના વાંચીએ, 15-20 મિનિટનો ક્રમ રાખીએ, 20 મિનિટમાં અડધી કલાકમાં જેટલું વચાય એટલું વાંચીએ, કોઈ કલાક વાંચે, જેટલું બેહવાનું મન થાય એટલું વાંચીએ. અને એવી રીતના રામાયણ પૂરું થાય એટલે અમે મહાભારત શરૂ કરીએ, મહાભારત પૂરું થાય એટલે ભાગવતજી શરૂ કરીએ, ભાગવતજી પૂરું થાય એટલે ગીતાજી શરૂ કરીએ. એમ અનેક શાસ્ત્ર પુરાણો. અને મહારાજ અમને કોઈને સંસ્કૃત આવડતું નથી. હા, એ કોઈને સંસ્કૃત, એ કે અમને કોઈને સંસ્કૃત નથી આવડતું, પણ અમારે આજે ડોહિલાઓ અમારા વડીલો બધા મિત્રો છે ને, એમાંથી 2-3 જણા ભણેલા છે, એ વારા પરથી ગમે એક હાજર હોય એને કહીએ થોડાક પાના તમે વાંચો, અને અમે હરે હરે કરતા એ સાંભળીએ. દરરોજ કલાક આવી રીતે સત્સંગ કરીએ. મેં સામે હાથ જોડીને એને પગે લાગ્યો, પ્રણામ છે તમને, આટલો નિત્ય સત્સંગ તો હું નથી કરતો. જો આ ક્રમ છે. મને એ સત્સંગનું બધું ક્યારે યાદ આવ્યું ખબર? હું અહીં શંકર ભગવાનનું મંદિર છે ને આપણે તમારા ઘર પાસે બિલેશ્વર ને, હા, માળો ગજબનો મોટો પટ છે હો ત્યાં, અને ઝાડવા એવા છે. વ્યવસ્થા કરવા વાળા બહુ સારું હો, પાકું આખું કેવડું મોટું મેદાન બનાવી નાખ્યું છે, સરસ. અને બધાય ઝાડવા છે, ઉમરો છે, વડલો છે, પીપળો છે, લીમડો છે, બધું જોઈ આવ્યું, બહુ સરસ બધા. એક લોટો જળ શનિવારે મારે જવું હતું તે હું જઈ આવ્યો, દર્શન કરી આવ્યો, અને લોટો જળ મહાદેવજીને ચડાવ્યો. બહુ સરસ મજાનું મંદિર છે, પૂર્વાભિમુખ શંકર ભગવાન બિરાજે છે, બહુ સુંદર મંદિર છે. ત્યાં ગયો ને ત્યારે મને ઓલું યાદ આવ્યું. મેં કીધું આ મારું બહેન બધા જો સત્સંગ કરતા હોય ને કંઈક વાંચતા હોય, દરરોજ પુરાણોની ચર્ચા થતી હોય, કેવું સારું મજાનું.
આમ તો હું જે દિવસે કથાસ્થળ જોવા માટે આવ્યો ત્યારે મને દાદાએ વાત કરી હતી કે હું જ્યારે ફ્રી થાવ ને એટલે બિલેશ્વર ત્યાં મંદિરે અમે બેઠા હોય, બધા વડીલો બહેન સત્સંગ કરતા હોય, મેં કીધું સારું સારું બહુ સરસ, પણ ત્યારે ખાલી નામ સાંભળ્યું હતું, ગયો નહોતો. હમણાં હું ગયો ને એટલે મને ખબર પડી કે દાદા કહેતા હતા એમ ખરેખર બહુ મજાનું મંદિર છે. નિત્ય સત્સંગ કરજો ભાઈ. કથા તો ભગવાન ભાગ્ય કરે ને તો આવી રીતે મળે સાંભળવા, કેમ કે કથાનું આયોજન એ કઈ સહેલી વાત નથી. ભગવાનની કૃપા ચારે બાજુથી બધી અનુકૂળતા હોય તો કથાનું આયોજન થાય. આ તો વડીલોની કૃપાથી આયોજન ગોઠવાય. આ તો હાથ હાથ દીના મોટા કામ છે ભાઈ, વારે વારે ન ગોઠવાય. એટલે કથા તો જ્યાં હોય ત્યાં સાંભળવા જાજો, પણ નિત્ય સત્સંગ કોઈ દી બંધ નહીં કરતા. જો આવી રીતે નિત્ય ભગવાન હારે નાતો ચાલુ રાખશો તો કોઈ દિવસ ભગવાન, તમે ભગવાનને નહીં ભૂલો ને તો ચોક્કસ ભગવાન તમને નહીં ભૂલે. આ હકીકત છે. અને અત્યારના સમયમાં ભાઈ હું એટલા માટે વારે વારે આ વાત કરું છું કે અત્યારના કલિયુગના વાતા વાયરામાં આ વસ્તુની બહુ જરૂર છે, અત્યારે બહુ જરૂર છે. અને મને એટલી ખબર પડે કે માણસ જો ઢોંગ કરે ને, ખોટું બોલે ને, તો એની પાસે 1 મિનિટનો ટાઈમ નથી. અને જો ખરેખર સદભાવના હોય ને તો ચોક્કસ થોડુંક વાંચવા જેટલો તો સમય મળી જ જાય. કોઈ એટલું વ્યસ્ત નથી કે એને 5-10 મિનિટ ન મળે. કરજો સત્સંગ, ભગવાનનું સેવન કરજો. તો આવી રીતે ભગવાનની કથાથી આટલા બધા લાભ થાય છે, એનો લાભ લેવો જોઈએ. એટલે અમારે ભગવાનના આવા ચરિત્ર સાંભળવા છે. હવે પછી ભગવાને શું કર્યું હતું એ મને કહો. અને સુંદર મજાનું ચરિત્ર સંભળાવતા સંભળાવતા શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરવા લાગ્યા છે. ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા છે. શ્રી કૃષ્ણનો જન્મ, જો તમારા બધાનો જે દિવસે જન્મ થયો હોય ને, જન્મ દિવસ હોય ને, તે દિવસે જન્મ તારીખ હોય, જન્મનો વાર હોય, જન્મનો ગુજરાતી મહિનો હોય, જન્મની તિથિ હોય, એમ જન્મનું નક્ષત્ર પણ હોય. હા, એક નક્ષત્ર હોય. અશ્વિની, ભરણી, રોહિણી, મૃગ, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, આવા બધા નક્ષત્ર હોય. 27 નક્ષત્ર છે. કેટલા? 27. એક નક્ષત્ર હવા દિવસ હાલે. તમે જે દિવસે જેટલા વાગે જન્મ તે દિવસે ગમે એક નક્ષત્ર ચાલુ હોય. ભગવાન જે દિવસે પ્રગટ થયા ને તે દિવસે રોહિણી નક્ષત્ર હતું. કયું હતું? રોહિણી નક્ષત્ર. અને ભગવાનનું જન્મ નક્ષત્ર રોહિણી નક્ષત્ર ચોથી વાર આવ્યું. તો નક્ષત્ર કેટલા છે ભાઈ? 27. એક નક્ષત્રનો એક દિવસ ગણો તો 27 છે. તો એ રોહિણી એક વાર આવ્યું, બીજી વાર આવ્યું, ત્રીજી વાર આવ્યું, ચોથી વાર આવ્યું. ચોથી વાર જન્મ નક્ષત્ર આવ્યું તો 27 નક્ષત્ર છે. એક નક્ષત્રનો એક દિવસ તો 27 ગુણ્યા 4 કેટલા થાય? આંકડો બહુ મસ્ત આવશે. 27 ગુણ્યા 4 કરો એટલે 7 ચોક ને 28, 108. 108. આજે ભગવાન 108 દિવસના થયા છે. ધીરે ધીરે દિવસો બીતવા લાગ્યા અને ભગવાન 108 દિવસના થયા. ભગવાન લીલા કરે છે. ચાલો હું બાળકની જેમ લીલા કરું. જેમ નાનો બાળક શરૂઆતમાં પોતે આમનામ સૂતો રહેતો હોય, પછી ધીરે ધીરે આમ કરતા શીખે, પછી ધીરે ધીરે પડખું ફેરવતા શીખે, પછી ધીરે ધીરે ઊંધો થઈ જતા શીખે. ઊંધો થઈ જાય, વળી માં એને સીધો કરી નાખે, થોડીક વારમાં પાછો ઊંધો થઈ જાય. પછી ઊંધો થાય ને પછી શું શીખે? તો કે પછી કોઈ વસ્તુ દૂર પડી હોય ને એને ઉપાડવા લઈ જવાતા શીખે. ધીરે ધીરે ઢળાય, પેટને બળે ઢળાય. પણ પેટને બળે ઢળાય ને તો મારી મજા ન આવે. પેટમાં બળિતરા થાય, ઘસાય ને એટલે પછી બાળક કે આમાં કંઈક વધારે આઈડિયા કર્યો હોય તો શું કરવાનો? એટલે જરાક હાથને આપે વજન અને પગના ગોઠણને આપે વજન. પગ ને હાથ ને બેન વજન આપે ને એટલે થઈ જાય ભાખોડિયા. છોકરું ભાખોડિયા ભર થાય ને ભાખોડિયા ભર થાય ને પછી એક ગોઠણ આગળ લે, બીજો ગોઠણ આગળ લે, એક હાથ આગળ લે, બીજો હાથ આગળ લે. માળું આમ હલાય છે અને પેટ પણ ઘાતું નથી. આ હારું ધીરે ધીરે બાળક ભાખોડિયા પર હાલતા શીખી જાય. પછી માની ચિંતા વધે. કેમ કે ઈ રમકડું આય મૂક્યું હોય નીકળે ક્યાં? હા, માને એક આંખ કામમાં ને બીજી આંખ બાળક ઉપર રાખવી પડે. એટલે હાહુ પછી વહુ ને કે એ વહુ ભલે કામ કર પણ એક આંખ જરાક આ બાજુ રાખજે. એમ કે એક આંખ આ બાજુ રાખજે. હું જરા મંદિરે જઈ આવું, અહીંયા હૂતો છે, રમે છે, એક આંખ જણા આ બાજુ રાખજે. મતલબ કામ કરતા કરતા અહીંયા ધ્યાન રાખજે. બાળક ઉપર ધ્યાન રહે છે.
તો આજે ભગવાન તો હજી તો 108 દિવસના થયા છે. એટલે પ્રભુ પોતે પોતાની હાથે પાર્શ્વ પરિવર્તન કરે છે, પડખું ફરે છે. જેવું પરમાત્મા પડખું ફર્યા અને યશોદાને આજે આનંદનો પાર નહીં. યશોદાને કદાચ સૌથી જિંદગીમાં કોઈના ઉપર વધારે પ્રેમ હોય તો એ લાલા ઉપર છે. લાલો કંઈક નવીન કરે અને માને આનંદનો પાર ન રહે. મમ્મી માને પોતાના છોકરા ઉપર બહુ ઓલું હોય. નાનકડો છોકરો હોય ને એ તોફાન કરે ને તોય મા એને ખીજાય નહીં. ખીજાવા વાળાને હામાં ખીજાય. હવે તો નાના છોકરા તોફાન કરતા હોય, કાંઈ મારા છોકરાને ખીજાવા આવશે કઈ તમારો કાંઈ ઓછો છે? માં ઉપરાણું લે તો કોનું લે? પોતાના છોકરાનું લે. એક બેન તો એને છોકરાને નિશાળે મૂકવા ગયા ને તો માસ્તરને શું કીધું ખબર? સાહેબને એ કે અમારો છોકરો આમ તો તોફાન નથી કરતો, પણ તોફાન કરે ને તો બાજુવાળાને ઝાપટ મારજો એટલે આ શાંત થઈ જાય. લે બાજુવાળાના ગારાના તારા હોનાના, એવો 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 આઈડિયા આપ્યો. બોલો. હા, બાજુવાળાને તમે એક ઝાપટ મારજો. માસ્તરે કીધું બરાબર છે, બાજુવાળાને એક ઝાપટ મારું. પછી બાજુવાળાની મમ્મી અહીંયા આવશે તઈ તમને બોલાવું? કારણ વિના હું કામ બાજુવાળાને મારું? બાજુવાળા છોકરાને ખીજાજો તે મારો છોકરો શાંત થઈ જાય છે. માને બાળક બહુ વાલો છે. એમાં યશોદાને તો કનૈયો અતિ વાલો છે, પ્રાણથી પણ વધારે વાલો. પડખું પરિવર્તન કર્યું ને માને આનંદનો પાર નહીં. એ ગોપી આમ જો આમ જો આમ જો આમ જો, મેં નથી પકડી હો, એની હાથે જો જો પડખું ફર્યો, જો ફર્યો, જો ફર્યો. ગોપી કે હા હા માં, નહીં તું જો હરખું જો, પડખું ફર્યો, જો પડખું ફર્યો. એ ગોપી આ તો બહુ આનંદની વાત કહેવાય હો. આજ મારે હું એમને ન બેહું તો માતા હું કરવું છે? કયો તમે કયો એ કરીએ કે આજ મીઠા ભાત રાંધવા છે. જાઓ ગોવાળીઓને બધાને કહેજો આજે છે ને ગાયોને ઘરે જ ચારો નાખી દે અને અહીં મદદ કરવા આવે ને ગોપીઓને કહેજો અહીં રાંધવા આવે અને મગ બાફણા ચારે બાજુથી લઈને આવો અને અહીં ખાડો ખોદીને ચૂલો બનાવો. હાલો, અને આજ મીઠા ભાત રાંધીને મારે આખા ગોકુળને મીઠા ભાત ખવડાવવા છે. આજ મારા કનૈયાએ પાર્શ્વ પરિવર્તન કર્યું એટલે કે આજ મારો કનૈયો પડખું ફર્યો. એવો આનંદ થયો, સરસ મજાનો ઉત્સવ કરે છે. આજ મારો કનૈયો પડખું ફર્યો છે. માં રાજી થયા છે, પ્રસન્ન થયા છે. સુંદર મજાનું આયોજન કર્યું. ગોપીએ તરત જ આખા ગામ સમાચાર મોકલાવી દે. ગોપીઓ બધી આવી છે. ગોપીઓ આવે એની પેલા માએ વિચાર કર્યો કે આ આવવા માટે આમંત્રણ તો આપી દીધું છે, પણ હમણાં અહીંયા આવીને કનૈયાને 10 મિનિટે હુવા નહીં દે. કોક આવીને ગાલ ખેંચશે, કોક પગ પકડશે, શું કરે છે, જાગે છે, હૂતો હશે તો માથેથી કપડું હટાવી લે, જરાક જોઈ લઉં. માં એમ કહે કે નહીં હૂતો છે તો જગાડીને કહે ક્યાં હૂતો છે, આ જાગે, એમ કરીને જગાડી દે. એટલે માને કનૈયાની ચિંતા થઈ એટલે માએ કનૈયાને દૂધ પાય અને નંદ બાબાનું આંગણું તો ફળ્યું બહુ મોટું. એમાં ઝાડવાની હેઠે એક ગાડું ઊભું હતું. એને બળદિયા નહોતા બાંધ્યા અને પહેલાના જમાનાના ગાડા તો આ ટાયરવાળા ગાડા નહોતા, મોટા લાકડાના વ્હીલવાળા ઊંચા ગાડા હતા. તે એની નીચે જોડી બાંધી અને કનૈયાને ન્યા સુવડાવી દે છે કે ગોપીઓ ચારેય બાજુ ગોતે ને ક્યાંય કનૈયો મળે નહીં. ગોપીઓ બધી આવે છે, માં કનૈયો ક્યાં છે? કે અહીં આવો. મેં આ કઈ તમને કનૈયાને રમાડવા માટે નથી બોલાવી. અહીં મારે બપોર થતા આખું ગામ જમાડવું છે, ખબર છે તમને? હાલો મીઠા ભાતનું આંધણ મૂકો, હાલો કોક બીજી વાનગી તૈયાર કરો. સેવા કરવા આવી છે કે રમાડવા આવી છે? ને એક તું રમાડી તો પછી મારે બીજી નાનો પડે, હાલ કામે વળે. એમ કરીને કનૈયાને હુવા દેવાને બાને ગોપીઓને કામે વળગાડે છે અને બધી ગોપીઓ તૈયારી કરવા લાગી છે. આવી રીતે ધીરે ધીરે દિવસ પસાર થવા લાગ્યો. હવે ત્યાં મથુરામાં કંસને કોક સેવકે સમાચાર આપ્યા કે મહારાજ ઓલી પૂતના ગઈ નહોતી? તો કે હા. તો કે ઈ ગઈ. કઈ બાજુ ગઈ? તો પેલા આમ ગઈ, પછી આમ ગઈ, આમ ગઈ, પછી આમ ગઈ ઉપર. તો કે હા. કોણે? ઈ કે ઈ ખબર નથી. ગઈ પાકું, પણ કેમ ગઈ ખબર નથી. એમ કઈ જગ્યાએ? ગોકુળમાં. પછી એનું શરીર ઈ કે ઈ લોકોએ તો બાળી નાખ્યું. તો તમે કઈ તો આપણે એમ કહેવાય આને કેમ મારી નાખી એમ કરીને અમે બાંધવા જાય તેને ખબર પડી જાય કંસે મોકલી છે. એ કઈ કહેવા જવાય? તો ન કહેવા જવાય. પણ હવે શું કરવું છે? તો કે હવે તમારે જેને મોકલવાય ને એ બાજુ જ મોકલજો.
એટલે કંસે પાછી સભા બોલાવી અસુરોની, અને બધા અસુરો ભેગા થયા. કંસે કીધું કે જો ભાઈ, પેલું જેણે બીડું ઝડપ્યું હતું ને એ બીડું નીન બધું ભેગું પૂરું થઈ ગયું છે, હવે કોણ કામ કરવાનું છે એ કયો. અને શકટાસુર નામનો અસુર તૈયાર થયો છે. શકટાસુરે કીધું મહારાજ, હું તો મને ખબર જ હતી એ પૂતનાના હાથની વાત નહીં, એ કામ હું કરીશ, તમે ચિંતા ન કરો. શકટાસુર નામનો વિકરાળ અસુર તૈયાર થયો છે. ત્યાંથી કનૈયાની ઉપર પ્રહાર કરવા માટે નીકળ્યો છે. દીધેલા એડ્રેસ મુજબ આ બાજુ જ આવે છે. કનૈયાની આંખ ખુલી જાય છે, અસુર આ બાજુ આવે છે. આ ગોપીઓ બધી કામમાં વળગી છે, હું એક ખૂણામાં અહીંયા સૂતો છું. અને થોડીક વારમાં તો એ અસુર આકાશ માર્ગે આવી અને કનૈયો જ્યાં સૂતા છે ત્યાં પહોંચી ગયો છે. અને ઘોડિયામાં સૂતેલા એ કનૈયો શકટાસુરને જોવે છે, એનું ધ્યાન છે. પણ ગોપીઓને કાંઈ આ ખબર નથી પડતી. શરૂઆતમાં તો કૃષ્ણએ બહુ ચીસો નાખી રડ્યા છે, ગોપીઓને બોલાવવા માટે પ્રયત્ન કર્યા છે, પણ ગોપીઓ બધી એવી કામમાં વળગી હતી ને એવી વાતોમાં. અને ઓમે ગોપીઓ વાતે વળગે એટલે પછી વાત થઈ ગઈ પૂરી. ઓલો જોક સાંભળ્યો છે ને નાયગ્રાના ધોધનો? વિદેશમાં નાયગ્રાનો ધોધ છે ને, એનો અવાજ એટલો બધો આવે કે ઉપરથી 4 જેટ પ્લેન નીકળી જાય ને તો જેટ પ્લેનનો અવાજ ના આવે, નાયગ્રા ધોધનો જ અવાજ તમને સંભળાય એવો. એકવાર એક બહેનોનું વૃંદ ત્યાં ગયું ને જોવા, તો ગાઈડ જે હોય ને એણે એમ કીધું કે આ નાયગ્રાનો ધોધ છે અને આ ધોધમાં એટલો અવાજ છે કે ઉપરથી 4 પ્લેન નીકળે તો એ પ્લેનનો અવાજ ના આવે, નાયગ્રા ધોધનો અવાજ આવે. બહેનો તમે શાંતિ રાખો, તો હવે નાયગ્રાનો ધોધનો અવાજ આપણે સાંભળીએ. હા ધર્મેન્દ્રભાઈ, એક ગામમાં એવી સ્પર્ધા હતી કે સૌથી ખોટું જે વાક્ય, સૌથી ખોટું જે બોલે ને એને પહેલો નંબર દે. એક જણાએ 2 લીટીમાં જ ખોટું લખી નાખ્યું, એનો પહેલો નંબર આવ્યો. એને લખ્યું કે એક રૂમમાં 4 બહેનું મૂંગે મોઢે બેઠી હતી, પહેલો નંબર આવ્યો. સાહેબ, બહેનોને વાતો કરવા જોઈએ, વાતો કરવા જોઈએ. અને એ સારું છે. બહેનોનો સ્વભાવ વાતો કરવાનો છે ને, ભગવાન એવો જ રાખે. કેમ કે આપણને વાતો કરવાનો સ્વભાવ નથી ને, એટલે આપણે સત્સંગે નહીં કરીએ. અને બહેનો વાતો કરવાનો સ્વભાવ છે ને, એટલે ભેગી મળીને કીર્તન કરતી હોય. મેં તો ગામડામાં બહુ જોયું છે. માતાજીઓ, અમે તો ગામડામાં જાય ને તો 3 વાગ્યાનું 3:30 વાગ્યાનું સત્ર હોય ને, પણ એ સત્રમાં અમે આવીએ ને ત્યાં તો ઓલી ઝાંઝને પખાવત ઝીંગ 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 એટલા બધા વગાડીને ધૂનું ગાતા હોય, આખું વાતાવરણ જાગૃત કરી દીધું હોય. ધૂનું ગાતા હોય અને એવા નાચતા નાચતા કીર્તન કરતા હોય. પછી ઓલા પુરુષો બધા મજાક કરે, આ જોજો 1.5 ફૂટના ખાડા પડી ગયા છે. એ આખું વાતાવરણ ગામડાનું જવાનું હોય. ખેતરમાં કથાનું આયોજન હોય અને એમાં મંડપ બનાવ્યો હોય. એ આખા અનુભવ જુદા હોય ને એમાં ઓલો વંટોળિયો આવે ને એટલે ખેતરની માટી ચારે બાજુ ઉડે. ક્યાં કથા હતી? કલ્યાણ પર, મોડ પર, બરડા ડુંગરમાં મોડ પર પાસે કલ્યાણપુર ગામ છે ને, ત્યાં 22 માતાજીની જગ્યા છે ખેતરમાં. ત્યાં કથા હતી. 7 ગામ આજુબાજુના બધા ભેગા મળીને કથા કરી હતી. લગભગ 150-200 ગાળા મંડપ હતો. જે પવન આવે ને અહીંથી આમ પવન નીકળે ને હે ડમરી છૂટે. પણ એ ગામની બધી બહેનો ત્યાં આવીને 3 વાગે, હું કથા વ્યાસપીઠે બેહવા આવું ત્યાં તો એ ઓલરેડી અડધી કલાકથી સત્સંગ કરતા હોય. એટલે આ વાતો કરવાનો સ્વભાવ સારો છે, બોલવાનો સ્વભાવ છે એટલે કીર્તન કરે છે. આપણે બધે આમને બેઠા હોય, કોક વળે આમ કરતા હોય. એટલે પુરુષો ભાઈઓ જરાક ધ્યાન રાખજો. ઓલા સત્સંગ કરવા વાળા આવ્યા હતા ને, ઓલા કોણ હતા, ઝાંખીજી કરવા વાળા, એ જે કહેતા હતા ને ઓલું તાલીઓનું જય જયકારનું હાથું છે. પછી અહીંથી બધું ઉડીને અહીં આવશે એટલે આપણે પાડવી ભેગી. એટલે અહીંથી ઉડીને અહીં આવે ને પછી અહીંથી ઉડાડી આમ, એટલે જાય જતી બાર આમ. સમજ્યા? વક્તાઓ કે ને જે તાળી ન પાડે ને એનું ન પાડતા હોય ને બાજુવાળાને તાળી પાડતા હોય ને એનું પાપ બધું એની ઉપર આવે એમ કે. એટલે તમારે તાળી પાડવાની એટલે તમારી ઉપર ન આવે એમ. ભગવાનનું નામ લેતા હોય પણ ગોપીઓને અંદરનો અંદર સમાદ એટલો ચાલે છે. શકટાસુર આવ્યો છે, ભગવાન રડે છે, સાંભળી શકતા નથી. ભગવાને કીધું હવે આ કોઈ તો મને બચાવવા આવે એ બાબતમાં માલ નથી, હવે તો મારે મારી મહેનતથી કંઈક કરવું જશે. ભગવાન આમ પગ હલાવા લાગ્યા છે. પેલા શકટાસુરને ખબર પડી કે શકટની અંદર જ આ લાલો છે.
શકટાસુર એમાં પ્રવેશ કરે છે. ભગવાન પગ હલાવતા હલાવતા ભગવાનને ખબર પડી, ચારે બાજુ જોયું, કોઈનું ધ્યાન નથી. શકટાસુર જેવો પકડવા આવે છે, ભગવાન નીચેથી જોરથી એક લાત મારે છે. શકટાસુર ઉછળી નીચે પડે ને ગાડું એની માથે, ગાડું ઊંધું વળ્યું શકટાસુરની માથે. શ્રોતાઓએ પૂછ્યું, ગાડામાં કાંઈ હતું? તો કે હા, ઉપર દહીં દૂધના માટલા ભર્યા હતા, એ બધા ઊંધા વળ્યા ને તે બાજુમાં નાનકડો ખાડો હતો, એમાં દહીં દૂધ થયું ભેગું. પછી તો કે ગાડું વળ્યું ઊંધું શકટાસુરની માથે. તે કનૈયો ક્યાં? તો કનૈયો ઉછળીને ઈ ખાડામાં. અને નાના બાળકને તમે ઓલું પાણીનું ટબ ભરીને અંદર મૂકો, પછી એને જે મજા આવે પછી તો બહાર કાઢવો મુશ્કેલ. એવી પાણીમાં રમવાની બાળકને મજા આવે. કનૈયાને તો છબછબિયા થયા. ઓહો હો હો, માણસને પાણીના છબછબિયા થાય, મારે તો દહીં દૂધના છબછબિયા. હે ને કનૈયાને જે મજા આવી છે, આમ 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 કરે છે. નાનકડો એવો ભરેલો ખાડો, ભગવાન એની અંદર રમવા લાગ્યા. પણ ધડામ થઈને અવાજ આવ્યો અને ગોપીઓનું ધ્યાન ગયું કે ન વા ન વાવડ, આ કેમ આ ગાડું આમ થઈને આમ ઉછળીને ઊંધું પડ્યું છે? આ શકટાસુર કઈ રીતે મર્યો? કાંઈ ખબર ન પડી. શકટાસુરના રામ રમી ગયા. ભગવાને કીધું, તમે કોઈ ના આવો તો પછી મારે જ મહેનત કરવી પડે ને. પણ આ તો પુષ્ટિ લીલા છે. હે, બાવાશ્રી કહેતા હતા ને કે આ પુષ્ટિ લીલાની કથા છે. દસમ સ્કંદ ચાલુ થાય ને એટલે ભગવાનની પુષ્ટિ લીલા શરૂ થાય. અને પુષ્ટિ લીલાનો અર્થ છે પોષણમ તદ અનુગ્રહ. પોષણ લીલાનો અર્થ છે આપણી યોગ્યતા ન હોય અને છતાંય પરમાત્મા આપણા ઉપર જે કૃપા કરીને આપણા કામ હારે ને એને કહેવાય પુષ્ટિ લીલા. આ પુષ્ટિ લીલા છે ભગવાનની. પોષણમ તદ અનુગ્રહ. તદ અનુગ્રહ ઇતિ તસ્ય અનુગ્રહ ઇતિ તદ અનુગ્રહ. તસ્ય કસ્ય? તસ્ય પરમાત્મનઃ અનુગ્રહ ઇતિ તદ અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ. પોષણમ તદ અનુગ્રહ. આ પુષ્ટિ લીલા છે. ભગવાન કૃપા કરી અને એ ખાડામાં આવી રીતે રમતા હતા, આનંદ કરતા હતા. અને અચાનક ગોપીઓનું ધ્યાન ગયું. કન્યાને તેડી લે છે, બધા પ્રેમથી ભોજન કરાવે છે. બીજી બધી ગોપીઓએ કીધું કે ચાલો હવે આપણે આ કનૈયાને સુંદર સ્નાન કરાવી દઈએ. અને પછી એ લોકો સરસ મજાનું જમના જળનું બધું પેલું ભરી આવી, બેડું ભરી આવી અને સુંદર મજાનું સ્નાન કરાવે છે. ફરી પાછા ભગવાનને વસ્ત્ર પહેરાવે છે, ફરી પાછું તિલક કરે છે, ફરી પાછો શણગાર કરે છે. એ બધી પ્રક્રિયાઓ થાય છે. જો કાલે છે ને 11 છે, કાલે 11 છે. અને 11ને લીધે વૈષ્ણવોને ઠાકોરજીને જે ભોગ ધરાય ને, સામગ્રી ધરાય, એનો પ્રસાદ 11ને દિવસે ન વેચાય. આવી યજમાન પરિવારની એક સદભાવના છે અને સાચી વાત છે. એટલે એમણે ગિરિરાજજીની લીલા કાલ હોવા છતાં પણ ગિરિરાજજીને ભોગ આજે ધરાવવાનો સંકલ્પ કર્યો છે કે દસમને દિવસે આજે ભોગ ધરાવીએ. એટલે એ જે મર્યાદા છે એનો કોઈ પેલું ન થાય. અને એટલા માટે સુંદર મજાના ગિરિરાજજી અહીંયા એ રૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે. ગિરિરાજજીની જે લીલા અને જે કથા છે એ તો ભગવાન મોટા થાય ને પછી ગિરિરાજ લીલા કરે છે. એ કથા તો આપણે કાલ સાંભળવાના જ છીએ. પણ આજે ગિરિરાજજીને ભોગ ધરાવીને આ દર્શન અહીંયા ખોલવાનો સંકલ્પ એમણે કર્યો છે. તો એ સંકલ્પની બધી તૈયારીઓ થશે. અને આપણે હજી ભગવાનને નવડાવવાના બાકી નથી, એ લોકો એની તૈયારી કરે. હાલો આપણે બધા માનસી સેવા કરીએ, ભગવાનને સ્નાન કરાવીએ, ભગવાનને તિલક કરીએ, ભગવાનને જગુલિયા ધારણ કરાવીએ, ભગવાનને પીતાંબર પહેરાવીએ, ભગવાનને હાથમાં મોરલી આપીએ, સુંદર મજાનો શણગાર કરીએ. આપણે માનસી સેવા કરીએ ત્યાં આ લોકો એમની તૈયારી કરે. અને ત્યારબાદ બધા સાથે મળીને ભગવાનની આરતી ઉતારીએ. તો પ્રેમથી ચાલો. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હો જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા.
લડાવું શામળા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર વાલમાં વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર વાલમાં વસ્ત્રે અંગો લૂછી આપું જય હો પીળું પીતાંબર વાલમાં વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર વાલમાં તેલ સુગંધી હરિ બોલ. વાળું નાખું વાંકડિયા તારા વાળમાં તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં કુમકુમ કેરા તિલક લગાવું હે ત્રિકમ તારા ભાલમાં કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા વાલમાં અલબેલી આંખોમાં આંજું અંજન મારા વાલમાં બેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં અલબેલી આંખોમાં આંજું રાધે અંજન મારા વાલમાં અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વાલમાં જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
નાચી ઉઠું તારે માં વસતી જાવું વાટે ને ઘાટે અને નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તારા તારે માં નજર ન લાગે મારા શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે મારા શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર છમ છમ બાજે અને કરમાં કંકણ વાલમાં રે ચિતડું ચાલમાં વંદે મારા કાનમાં કુંડલ ચિતડું ચોરે ચાલે જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા જય હો. જય બાઈ. જય હો. મોર મુકુટ માથે પહેરાવું અને મોરલી આપું તમારા હાથમાં મોર ગુલ માથે પહેરાવું મોરલી આપું તારા હાથમાં મોર મુકુટ માથે પહેરાવું મોરલી આપું તારા હાથમાં મોર મુકુટ માથે પહેરાવું મોરલી આપું તારા હાથમાં કૃષ્ણ કૃપાલો નિરખી શોભા સળગે સગડી મારી વાસના કૃષ્ણ કૃપાલુ નિર્ખી શોભા સર્ગે સઘળી વાસના હે કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના કૃષ્ણ કૃપાલુ
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે ચોળી લાડ લડાવો શામળા. હો હરકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. હા લાડ લડાવો શામળા. ઓહો લાડ લડાવું શામળા. લાડ લડાવો શામળા. ઓ લાડ લડાવું શામળા. એવા વાંકડિયા તારા વાળમાં એવા વાંકડિયા તારા વાળમાં. વાંચું અંજન મારા વાળમાં. વાંચુ અંજન મારા વાળમાં. કરી દઉં ટપકા તારા ગાલમાં. કરું ટપકા તારા ગાલમાં. જુઓ સળગે સઘળી વાસના. જુઓ સર્ગે સગડી વાસના. જમુના જળમાં કેસર રાધે સ્નાન કરાવો શામળા. એવા જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. સ્નાન કરાવો શામળા. હે સ્નાન કરાવું શામળા. સ્નાન કરાવો શામળા. હરે સ્નાન કરાવું શામળા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. પરારવિંદેન વિંદે પદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ. મુખારવિંદે વિનિવેશયન્તા. વટસ્ય હરિવો પત્રસ્યાનમ. તસ્ય પત્રસ્ય પુણ્યશયાનમ. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ. વટસ્ય પત્રસ્ય પુણ્યશયાનમ. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ઓ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. એવા બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. કેવલ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ રાધે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. એ ગાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. દેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. जिह्वे पिबस्वामृतमेत देव गोविन्द दामोदर माधवे. शिवे पिबस्वामृत मेत देव गोविंद दामोदर माधवे. हाँ विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार्पित
रे तो कामा किल तो पटन्या मुरारे पादार्पित चित्त वृत्ति दद्यादिकं मोहवशादने राधे गोविन्द दामोदर माधवे हो दयादिकं मोहवसादवो गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्यतो गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवे हो पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेति नामानि विष्णोः प्रवदन्ति मर्त्या संशयानागिलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् सुखावसाने दिनमेव सारं दुःखावसाने दिनमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवे देहावसाने दिनमेव जाप्यं गोविन्द दामोदर माधवेति जिह्वे सदैव जय हो। सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि जिह्वे सदैव भज सुन्दराणि नामानि विष्णो मनोहराणि समस्त भक्तार्थी विनाशनानि गोविन्द दामोदर माधवे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे
એ આરતીનું ગાયન કરીશું. હે ગિરિધર તોરી આરતી ગાવું, હે ગિરધર તોરી આરતી ગાવું, હે ગિરિધર તોરી આરતી ગાવું, હે ગિરધર તોરી આરતી ગાવું. हाँ आरती गाऊं प्यारे तुमको रिझाऊं, आरती गाऊं प्यारे तुमको रिझाऊं, हे गिरिधर तोरी आरती गाऊं, हे गिरधर तोरी आरती गाऊं. मोर मुकुट तोरे सिर पर सोहे, मोर मुकुट तोरे सिर पर सोहे, हाँ प्यारी बंसी मेरो मन मोहे, प्यारी बंसी मेरो मन मोहे. सुनी सुनी तन मन सुधे बिसराऊं, सुनी सुनी तन मन सुध बिसराऊं, सुनी सुनी तन मन सुधे बिसराऊं, सुनी सुनी तन मन सुध बिसराऊं. हे गिरधर तोरी आरती गाऊं, हे गिरधर तोरी आरती गाऊं. संग सोहे वृषभानु दुलारे, संग सोहे वृषभानु दुलारे, रसिक जनों के प्राण से प्यारे, रसिक जनों के प्राण से प्यारे. आज युगल छवि के मैं दर्शन पाऊं, युगल छवि के मैं दर्शन पाऊं. हे गिरिधर तोरी आरती गाऊं, हे गिरधर तोरी आरती गाऊं. मुझ अनाथ के नाथ आप हो, मुझ अनाथ के नाथ आप हो. जीवन धन मेरे प्राण आप हो, जीवन धन मेरे प्राण आप हो. चरण कमल पर बलि बलि जाऊं, चरण कमल पर बलि बलि जाऊं. हे गिरिधर तोरी आरती गाऊं, हे गिरधर तोरी आरती गाऊं. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम. सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतो हरि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ
તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણ પદે પદે. પુષ્પેણ દેવાભિવંદનમ હસ્તાભ્યામ જમણે હાથેથી આરતી આપો. ત્યાં ગિરિરાજજીને આપો, અહીંયા ભાગવતજીને હસ્તાભ્યામ દેવાભિવંદનમ. તમે પણ હસ્તાભ્યામ દેવાભિવંદનમ હસ્તાભ્યામ દેવાભિવંદનમ. હવે બંને હાથેથી તમારે આરતી લઈ લેવાની છે. સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ. એક જણો પકડી રાખો, બાકી બધા લઈ લ્યો. સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ. બધા હાથ આવી રીતે ખુલ્લા રાખજો. હાથમાં જળના છાટણા કરો. જલેન હસ્તમ પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાંજલિ. જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્ય. આરતી મૂકી દો. હે હનાકમ મહિમાનઃ સચંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચરણ કમલયુગ્મયોર મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ નમસ્કરોમિ. બે હાથ જોડીને પ્રાર્થના કરી લેવાની. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવેન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા. શ્રીમદ્વારવતીશ ગોકુલપતે શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન્મન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો ગિરિરાજ ધરણ કી જય. બોલો આજ કે આનંદ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.